वर्णिवेशरमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। भक्तों, कार्तक सुद द्वादशी એટલે સ્વામિનારાયણ સંપ્રદાય માટે એક બહુ મહત્વનો દિવસ છે ભક્તો। આ દિવસે પરબ્રહ્મ પરમાત્મા સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ એવા ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર પોતાના કરકમલ દ્વારા લક્ષ્મીનારાયણ આદિક પોતાના સ્વરૂપોની પ્રતિષ્ઠા કરી હતી। તો હવે આ લક્ષ્મીનારાયણ દેવની જે ભગવાન સ્વામિનારાયણે પ્રતિષ્ઠા કરી એને આપણે મૂળથી જોઈએ, અર્થાત કે એનો ઇતિહાસ જે છે એ આપણે મૂળથી જોઈએ। તો દુર્ગપુરની અંદર એક વખત મધ્યરાત્રિના વિશે ભગવાન સ્વામિનારાયણ પોતે બિરાજમાન થકા વિચારતા હતા કે જે કાર્ય માટે હું આ ધરાતલની ઉપર આવેલો હતો એ એકાંતિક ધર્મનું સ્થાપન, એ કાર્ય તો જે છે એ પરિપૂર્ણ થઈ ગયું। પરંતુ મારા ગયા પછી પણ મોક્ષ માર્ગનો પ્રવાહ જે છે એ અસ્ખલિતપણે વહેતો રહે એને માટે મારે 3 કાર્ય કરવા છે। પ્રથમ કાર્ય, મારી જે ગુરુ પરંપરા એને મારે અક્ષુણ્ણ રાખવી છે અને એના પર મારે ધર્મકુળનું સ્થાપન કરવું છે। બીજું કાર્ય છે એ વેદાદિક ષટશાસ્ત્રો જે કહેવાય છે તેના દોહન રૂપ શાસ્ત્રોનું નિર્માણ કરાવું। અને તૃતીય કાર્ય જે સૌથી મહત્વનું છે એ મંદિરો નિર્માણ કરી એની અંદર મારા સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવી। ભક્તો, ભગવાન સ્વામિનારાયણે મંદિરોની પ્રતિષ્ઠા શા માટે કરી? આ એક પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે। તો શાસ્ત્રોની અંદર પરમાત્માની પ્રાપ્તિને અર્થે 2 માર્ગનું વર્ણન કરવામાં આવેલું છે, સાંખ્ય માર્ગ અને યોગ માર્ગ। સાંખ્ય માર્ગ જે છે એ વિચાર પ્રધાન દર્શન છે, પરંતુ યોગ માર્ગ જે છે એ ક્રિયા પ્રધાન છે। પરંતુ યોગ માર્ગની અંદર પણ જે લોકો શુદ્ધ મનવાળા જે હોય તેની જ ગતિ એ યોગ માર્ગની અંદર થાય છે, બીજાની થતી નથી। અને એ 2 માર્ગ કરતાં પણ સૌથી સરળ અને સુગમ માર્ગ જે છે એ ભક્તિ માર્ગ છે। ભક્તો, યોગ માર્ગની અંદર યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ, આજે યોગ સૂત્રની અંદર સૂત્ર મૂકેલું છે તે પ્રમાણે તમારે બધી જ વૃત્તિઓ જે છે એ પોતપોતાના સ્થાનકો પરથી, પોતપોતાના વિષયો પરથી ખેંચીને હૃદયમાં સ્થિત પરબ્રહ્મ પરમાત્માની અંદર હોમવાની હોય છે। જ્યારે ભક્તિ માર્ગની અંદર ભક્તો એવું નથી। ભક્તિ માર્ગ સુસ્વાદુ છે, એની અંદર વૃત્તિઓ ખેંચવાની નથી, પરંતુ વૃત્તિઓ જે છે એ ભગવાનમય કરવાની છે। અને એટલે માટે
સામાન્યમાં સામાન્ય અપરિપક્વ પણ ભગવાનનો ભક્ત જે હોય એ પણ સરળતાથી પોતાની બધી જ ઇન્દ્રિયો જે છે એ ભગવત માર્ગની અંદર જોડી શકે, એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સ્થાપના કરેલી છે. ભક્તો, ભગવાન શ્રીહરિના 5 રૂપો જે છે એ પંચરાત્ર શાસ્ત્રની અંદર વર્ણવેલા છે. ભક્તો, પરરૂપ, વ્યુહરૂપ, વિભવ એટલે કે અવતાર રૂપ, અંતર્યામી રૂપ અને અર્ચા રૂપ. એમાં પ્રથમના જે 2 રૂપો જે છે પરરૂપ અને વ્યુહરૂપ, એની અંદર તો યોગીઓની ગતિ છે. ભક્તો, અવતાર રૂપ પણ અમુક કાળ માટે ધરાતલની ઉપર પધારેલું હોય છે, પરંતુ એ કાર્ય પૂર્ણ થાય એટલે એ પણ મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જતું હોય છે. અંતર્યામી સ્વરૂપ જે પોતાના હૃદયની અંદર બિરાજમાન છે તેની અંદર પણ યોગીઓની જ ગતિ હોય છે, સામાન્ય વ્યક્તિઓની ગતિ નથી હોતી. પરંતુ અર્ચા સ્વરૂપ જે છે, જેની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય, એની અંદર તો સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી લઈને જે બૃહદ સ્થિતિને પ્રાપ્ત કરી ગયા હોય છે, બધાની જ ગતિ થઈ જાય છે. અને એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે આ મંદિરોની સ્થાપના કરાવી, પોતાના સ્વરૂપ પધરાવેલા છે. ભક્તો, આ પ્રમાણેનું કારણો જે છે એ મહાપુરુષોએ આપેલું છે. ભક્તો, બીજું પણ એક કારણ આપતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર ગધડાના 27મા વચનામૃતમાં, મધ્યના 27મા વચનામૃતની અંદર કહે છે, અને વળી અમે વિચારીને જોયું, જે અતિશય ત્યાગ રાખે અથવા દયા રાખે તેથી ભગવાનની ભક્તિ થાય નહીં, ત્યારે ઉપાસનાનો ભંગ થઈ જાય. અને પૂર્વે જે અતિશય ત્યાગી થયા છે તેના માર્ગમાં ઉપાસનાનો નાશ થઈ ગયો છે. માટે અમે એમ વિચારીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરીને ભગવાનના મંદિર કરાવ્યા છે. તેમાં જો થોડો ત્યાગ રહેશે તો પણ ઉપાસના રહેશે, તો તેણે કરીને ઘણા જ જીવોના કલ્યાણ થશે. બીજું પણ એક કારણ છે આયરુઆ, કે સાકાર પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના જળવાઈ રહે એટલે માટે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ મંદિરોની સ્થાપના કરેલી છે, કે જેની અંદર ઓછા ત્યાગવાળો વ્યક્તિ પણ નિભાવી શકાશે. આ હેતુથી ભગવાન સ્વામિનારાયણે મંદિરોની સ્થાપના કરીને પોતાના સ્વરૂપ પધરાવેલા છે. કારણ કે પૂર્વે જે મોટા મોટા ત્યાગીઓ થઈ ગયા, એની અંદર પણ તમે જોજો, છેલ્લે એ લોકોની અંદર પણ ઉપાસનાની દ્રઢતા ન હોવાથી એ લોકો પણ પોતાના માર્ગથી ચ્યુત થઈ ગયા હતા. પરંતુ પરબ્રહ્મ પરમાત્માની સાકારની જેને ઉપાસના છે, એ વ્યક્તિ ક્યારે પણ પોતાના માર્ગથી ચ્યુત થતા જોવા મળતા નથી. જેને પ્રચંડ વૈરાગ્ય છે, વશીકાર નામનો વૈરાગ્ય છે, એ વ્યક્તિ કેવલે કેવલ ત્યાગને જ પ્રધાન માને છે, ઉપાસનાને ગૌણ કરી દે છે. અને ઉપાસનાને ગૌણ કરવાથી એ લોકો બધા જે છે એ ભગવત માર્ગમાંથી હંમેશા પડી જાય છે. જ્યારે સામાન્ય ભક્ત ભલે એની અંદર ત્યાગ ઓછો છે, પરંતુ એની પાસે ઉપાસના છે, તો એ વ્યક્તિ ગમે તેવો હોય, પરંતુ એ વ્યક્તિ અંતે પરમાત્માના ચરણારવિંદરને અવશ્ય પ્રાપ્ત થઈ જશે. એ હેતુથી પરબ્રહ્મ પરમાત્માએ આ ભૂતલની ઉપર મંદિરોની સ્થાપના કરી છે. ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ મંદિર જે છે એ અમદાવાદની અંદર બનાવડાવેલું હતું. અમદાવાદની અંદર વિક્રમ સંવત
1878 અંદર ફાગણ માસની અંદર મંદિર બનાવડાવી ભગવાન સ્વામિનારાયણે એની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને ત્યારબાદ ભુજનગરના હરિભક્તો ભગવાન સ્વામિનારાયણની પાસે પધારેલા હતા અને એઓએ પણ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી હતી કે પ્રભુ તમે પણ અમારા પૂરની અંદર મંદિર બનાવો અને એને લઈને ભગવાન સ્વામિનારાયણે ત્યાં પણ મંદિર બનાવવા માટે સંતોને મોકલેલા હતા અને એ જ સમયની અંદર વડતાલથી જોબન પગી છે, કુબેરભાઈ છે, બાપુભાઈ છે ઇત્યાદિ હરિભક્તો પણ ભગવાન સ્વામિનારાયણ પાસે ગઢપુર પધારેલા હતા અને એ લોકોએ પણ ચરોતર પ્રાંતની અંદર ભગવાન સ્વામિનારાયણને મંદિર બનાવવા માટે વિનંતી કરી અને એમની વિનંતી સાંભળી ભગવાન સ્વામિનારાયણે એ વખતે અક્ષરાનંદ સ્વામી નામના જે પરમહંસ હતા તેમને એ બધાની સાથે મોકલેલા હતા. અક્ષરાનંદ સ્વામી પોતાની સાથે બ્રહ્માનંદ સ્વામીને પણ લેતા ગયા હતા અને અક્ષરાનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને પણ લેતા ગયા હતા. આમ વડતાલનું મંદિર જે છે એ મંદિર બનાવવાની અંદર 3 પરમહંસો જે છે તેનો સિંગપાળો છે. એની અંદર પ્રથમ અક્ષરાનંદ સ્વામી, દ્વિતીય બ્રહ્માનંદ સ્વામી ને તૃતીય આનંદાનંદ સ્વામી. 3 સંતો પધાર્યા. મંદિરને માટે જગ્યાઓ પણ એ લોકોએ જોઈ લીધી. હવે જગ્યા જોઈ લીધા બાદ ભગવાન સ્વામિનારાયણને એ લોકોએ પત્ર પણ લખ્યો અને ભગવાન સ્વામિનારાયણ ચૈત્ર માસની અંદર જ્યારે ચૈત્રી સમયો કરવા માટે વડતાલ પધાર્યા ત્યારે ચૈત્ર સુદ ત્રયોદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિર બનાવવા માટે ખાતમુહૂર્ત કરેલું હતું. આ વાત ભક્તો વડતાલ દર્શનની અંદર પૃષ્ઠ 166 પર લખેલી છે કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરની અંદર જે ખાતમુહૂર્ત જે આવે છે તે બરાબર 1878ના ચૈત્ર માસની શુક્લ પક્ષની ત્રયોદશીને દિવસે કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણે એ દિવસે વેદિયા બ્રાહ્મણોને બોલાવેલા હતા. જે સ્થાનની ઉપર અત્યારે મંદિર છે એ સ્થાનની ઉપર ત્યાં એક આંબલીનું વૃક્ષ હતું અને આંબલીના વૃક્ષ નીચે એક લઘુ મંદિર બનાવેલું હતું અને નરનારાયણ દેવ જે છે ત્યાં પધરાવેલા હતા. ભગવાન સ્વામિનારાયણે એ જે આંબલીનું વૃક્ષ હતું, બોરડીનું વૃક્ષ જે હતું, એ બોરડીનું વૃક્ષ જે છે એ પ્રથમ તો કપાવી નંખાવ્યું. લઘુ મંદિરની અંદર જે નરનારાયણ દેવ બિરાજમાન હતા તેમને ત્યાંથી અન્ય સ્થાનની અંદર ખસેડવામાં આવ્યા અને બરાબર આંબલીનું વૃક્ષ જે સ્થાનની ઉપર, બોરડીનું વૃક્ષ જે સ્થાનની ઉપર બિરાજમાન હતું એ સ્થાનની ઉપર એક ઊંડો ખાડો કર્યો અને ભગવાન સ્વામિનારાયણ એ ખાડાની અંદર પોતે ઉતરે છે અને બ્રાહ્મણો વેદોની ધ્વનિ કરે છે અને ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરનું ખાતમુહૂર્ત કરેલું હતું. અને ખાતમુહૂર્ત જ્યારે કર્યું ત્યારે 5 ઈંટો જે છે એ ત્યાં મૂકેલી હતી. આ પ્રમાણે ખાતમુહૂર્ત કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણ એ ખાડામાંથી બહાર નીકળ્યા અને સુરા ખાચર અને અલૈયા ખાચર જે છે ખાડામાં ઉતરા ત્યારે સંતોએ કહ્યું કે આ ઈંટો જે છે એના મૂળ જે છે અત્યારે પાતાળમાં પહોંચી ગયા છે. ભક્તો, સુરા ખાચર કે એવું ન હોઈ શકે.
સુરા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર બધા અંદર ઉતરા અને એમણે ઈંટોને ઉખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ઈંટ જે છે એ સહેજ પણ હાલી નહીં, જાણે કે એ અતિશય ભારી બની ગઈ હોય. એવા સુરા ખાચર, સોમલા ખાચર અને અલૈયા ખાચર જેવા બલશાલી વ્યક્તિઓથી પણ એ ઈંટો જે છે એ ઉખડી નહીં ભક્તો. આ બધી જ કથા ભક્તો હરિલીલામૃતમની અંદર અષ્ટમ કળશની અંદર લખેલી છે. મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે શિલ્પીઓને કહ્યું કે ભાઈ મંદિર બનાવવા માટે આપ શ્રી રેખાચિત્ર જે છે એ તૈયાર કરો. શિલ્પીઓ એક પછી એક રેખાચિત્રો જે છે એ ભગવાન સ્વામિનારાયણની પાસે બનાવીને લાવે છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણને એમાંથી કોઈ પણ રેખાચિત્ર જે છે એ પસંદ નથી આવતું. તે પછી અમદાવાદ દેશના એક હીરાજી મારવાડી કરીને એક હરિભક્ત હતા. એમણે એક રેખાચિત્ર જે છે એ તૈયાર કર્યું અને ભગવાન સ્વામિનારાયણે એ રેખાચિત્ર જે છે એ બતાવ્યું અને એની અંદર થોડા સુધારા વધારા કર્યા. પછી શ્રીજી મહારાજે એ રેખાચિત્રને માન્ય કર્યું ને એ જ પ્રમાણે આ મંદિર બનાવવા માટે ઠરાવ થયો. ભક્તો, આ રેખાચિત્ર તૈયાર થાય એ પહેલા ભગવાન સ્વામિનારાયણ જે છે એ નડિયાદ પધારેલા હતા અને નડિયાદની અંદર શ્રી નારાયણ દેવનું જે મંદિર જે છે એ મંદિર જોવા માટે પધારેલા હતા. એ મંદિર એ જમાનાની અંદર બહુ વિખ્યાત હતું. એટલે ભગવાન સ્વામિનારાયણે વિચારેલું હતું કે ભાઈ આપણે આ જ પ્રમાણે મંદિર બનાવીએ. ભગવાન સ્વામિનારાયણ નડિયાદ પધારે છે. મંદિર જોઈ છે, પરંતુ મનોમન વિચારે છે કે ભાઈ નડિયાદની અંદર જે આ મંદિર બનાવેલું છે એ મંદિરની નકલ આપણે કરવી નથી, પરંતુ આપણે આનાથી પણ એક ભિન્ન એવું સુંદર મજાનું મંદિર જે છે એ બનાવીએ. આ પ્રમાણે નિર્ણય કરી ભગવાન સ્વામિનારાયણ જે છે એ પુનઃ વડતાલ આવી ગયા હતા અને ત્યારબાદ શિલ્પી લોકોએ ભગવાન સ્વામિનારાયણે એક પછી એક ચિત્ર બનાવી બતાવ્યા હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણે એ ચિત્રો પસંદ ન પડ્યા. પરંતુ અમદાવાદના હીરાજી મારવાડીએ જે ચિત્ર બનાવેલું હતું એ રેખાચિત્ર ભગવાને માન્ય કર્યું અને એની અંદર થોડા ઘણા સુધારા વધારા કરાવી ભગવાન સ્વામિનારાયણ શિલ્પીઓને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે આ જ પ્રમાણે તમારે મંદિર બનાવવાનું છે. આ પ્રમાણે આજ્ઞા આપી ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર જતા રહ્યા. પણ દુર્ગપુર જતા પહેલા મંદિરની અંદર કયા ઠાકોરજી પધરાવવા એ નક્કી કરતા ગયા હતા કે ભાઈ આપણે આ મંદિરની અંદર મધ્ય દેરાની અંદર લક્ષ્મીનારાયણ દેવ જે છે એ પધરાવવાના છે અને લક્ષ્મીનારાયણ દેવથી જમણી બાજુ હરિકૃષ્ણ મહારાજ અને વૃંદાવન બિહારી પધરાવવા છે અને ડાબી બાજુ ધર્મ ભક્તિની સાથે વાસુદેવ પધરાવવા છે. અને એ જ વડતાલના ગર્ભગૃહની અંદર બીજા પણ આપણે 6 સ્વરૂપો મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, શેષનારાયણ અને સમુદ્ર મંથન કરતા થકા જે સ્વરૂપ પ્રગટ કરેલું હતું એ સ્વરૂપ જે છે કુર્મ ભગવાનનું એ આપણે પધરાવવું છે અને સાથે સાથે સૂર્યનારાયણ પધરાવવા છે. અને આ બધા જ સ્વરૂપો જે છે
અર્થાત કે લક્ષ્મીનારાયણના સ્વરૂપને બાદ કરતા બાકીના બધા જ સ્વરૂપો જે છે એ બનાવવાની જવાબદારી નારાયણજીભાઈ સુતારના મસ્તકે ભગવાન સ્વામિનારાયણે આપેલી હતી અને નારાયણભાઈ સુતાર જે છે એ સ્વરૂપો નિર્માણ કરવાની અંદર આરૂઢ થઈ ગયા હતા. લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ પધરાવવાનું છે અને ભગવાન સ્વામિનારાયણે એ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ શોધવા માટે કે ભાઈ કયા સ્થાનની અંદર લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ અતિશય રળિયામણું છે એ તપાસ કરવાની જવાબદારી મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના મસ્તકે શ્રીજી મહારાજે આરોપેલી હતી અને પછી ભગવાન સ્વામિનારાયણ દુર્ગપુર જવા માટે રવાના થઈ ગયા હતા. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને આ જવાબદારી સોંપાય એટલે બંને સંતો જે છે ભૂતલની ઉપર લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ શોધવા માટે વિચરતા હતા. ત્યાં એ લોકોના કાનની અંદર એવી વાત પડી કે વડોદરાની અંદર એટલે કે વટ્ટપટ્ટમની અંદર એક વણિક જે છે જે વૈષ્ણવ છે એના ઘરે એક લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ બિરાજે છે અને આ સ્વરૂપ જે છે એની સેવા જે છે એ આ વણિક કરી રહ્યો છે. એટલે નંદ સંતોની અંદર અન્યતમ એવા મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આ લક્ષ્મીનારાયણનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે વડોદરા પધાર્યા. વડોદરા પધાર્યા અને શોધતા શોધતા એ લોકો પેલા વણિકના ઘરે જે છે એ આવે છે. સંતો ગયા એટલે પેલા વણિકે એમને આવકાર આપ્યો. સંતોએ જોયું કે આ વણિકના ઘરે લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ બિરાજમાન છે અને એ સ્વરૂપ એટલું બધું નયનરમ્ય હતું કે નંદ સંત એવા મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને જેવું સ્વરૂપ જોઈતું હતું એવું સ્વરૂપ એમને પ્રાપ્ત થઈ ગયું હતું. એમણે જ્યાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા ત્યાં જ એ લોકોને થયું કે આ જ સ્વરૂપ છે તે આપણી રાહ જોઈ રહ્યું છે અને વડતાલ માટે આ જ સ્વરૂપ જે છે એ યોગ્ય છે. વણિકને પૂછ્યું કે હે વણિક, તમને આ સ્વરૂપ ક્યાંથી પ્રાપ્ત થયું? ત્યારે વણિકે કહ્યું કે સંતો, આ સ્વરૂપ જે છે એ અમે ઘડાવેલું નથી, પરંતુ મને ઈશ્વરની ઈચ્છાથી અચાનક જ આ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે. આટલી બધી સુંદર ભાવવાળી મૂર્તિ જે છે એ કોઈ સારા સ્થાનની અંદર પધરાવાય એને જ માટે હું કેટલાય વર્ષોથી આ મૂર્તિની સેવા કરી રહ્યો છું. અર્થાત કે કોઈ સારા સ્થાન માટે આ સ્વરૂપ હોય અને સમય આવે આ સ્વરૂપ કોઈ સ્થાનની અંદર પધરાવી દેવાય, એટલે માટે આ સ્વરૂપ હું બહુ જતન કરીને રાખું છું મારી પાસે અને એમની સેવા જે છે હું વૈષ્ણવ રીતિ પ્રમાણે કરી રહ્યો છું. ત્યારે સંતો બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણ અત્યારે વડતાલની અંદર મંદિર બંધાવી રહ્યા છે અને એમની ઈચ્છા એવી છે કે વડતાલના મધ્ય ભાગની અંદર લક્ષ્મીનારાયણ દેવના યુગલ સ્વરૂપની આપણે પ્રતિષ્ઠા કરીએ. અમે તમને આ યુગલ સ્વરૂપની જે પણ કંઈ કિંમત હોય એ કિંમત આપવા તૈયાર છીએ, માટે કૃપા કરીને તમે આ સ્વરૂપ જે છે એ અમને આપો. ત્યારે પેલા વણિકે કહ્યું કે સંતો, આ જે સ્વરૂપ જે છે એ વેચવાનું નથી, એની કિંમત ન લેવાય, પરંતુ આ સ્વરૂપની તમે યથાર્થપણે સેવા કરો એવું જો અમને વચન આપો તો અમે આ સ્વરૂપ જે છે એ તમને અર્પણ કરી દઈએ અને આ સેવા રીતિ પણ વૈષ્ણવ માર્ગ પ્રમાણે થાય એવું જો તમે મને વચન આપો તો આ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ જે છે એ તમને અર્પણ કરું.
મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે વણિક, અમારા સંપ્રદાયની અંદર તો પ્રથમથી આચાર્ય વલ્લભાચાર્ય અને એમના પુત્ર વિઠ્ઠલનાથજીએ જે સેવાનો પ્રકાશ કરેલો છે એ જ સેવા પ્રમાણે અમારા મંદિરોની અંદર એ સેવા થાય છે. માટે અમે તમને વચન આપીએ છીએ, તમને આશ્વસ્ત કરીએ છીએ કે તમે કૃપા કરીને આ મૂર્તિ આપો, અમે વૈષ્ણવ રીતિ પ્રમાણે જ આની સેવા કરાવશું. વણિક તો સંતોની વાત સાંભળી અતિશય રાજી થઈ ગયો અને કહ્યું કે સંતો, બીજે દિવસે પ્રાતઃકાલે તમે આવજો અને આ સ્વરૂપ જે છે એ તમે લેતા જજો. આટલું કહ્યું સંતો પછી એને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ કહીને ત્યાંથી વિદાય થયા. હવે સંતો જે છે એ આ વણિકને ત્યાં પધાર્યા. એટલે જે મહોલ્લાની અંદર એ વ્યક્તિ રહેતો હતો એ મહોલ્લાની અંદર બીજા પણ કેટલાક વણિકો જે વૈષ્ણવ ધર્મો પાળતા હતા તે રહેતા હતા. અને એ લોકો બધા જ જે છે એ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે બહુ જ દુર્ભાવ ધરાવતા હતા. સંતોને આ વણિકના ઘરમાંથી નીકળતા જોયા એટલે પેલા બધા દ્વેષી લોકો આ વણિકની પાસે આવ્યા અને કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાનના સંતો અહીં કેવી રીતના આવ્યા? તો પેલા વણિકે બધી જ વાતો જે છે એને માંડીને કહી સંભળાવી અને કહ્યું કે ભાઈ, સંતો જે છે એ આ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ લેવા માટે આવેલા હતા અને અમે એને આ સ્વરૂપ આપવાનું વચન આપેલું છે. એટલે પેલા દ્વેષ વૃત્તિના જે વૈષ્ણવો હતા એણે આ વણિકની કાનભંભેરણી કરી અને કાનભંભેરણી કરી એટલે આ વૈષ્ણવ જે છે એ સ્વરૂપ આપવા માટે જે તૈયાર હતો એનું મન બદલાઈ ગયું. બીજે દિવસે સવારે સંતો જે છે એ 4-5 હરિભક્તોને સાથે લઈ એક ગાળાને લઈને પણ તે લોકો એ આ વણિકના ઘરે આવ્યા. પરંતુ વણિકે સ્પષ્ટ રૂપે સંતોને કહ્યું કે હવે અમારે આ સ્વરૂપ આપવું નથી, અમારો વિચાર બદલાઈ ગયો છે. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી કહે કે કાલે તો તમે અમને વચન આપેલું હતું, અમે પણ તમને વચન આપેલું કે અમે તમારા માર્ગ પ્રમાણે આની બધી સેવા કરશું, પરંતુ તમે ફરી જાઓ છો. ત્યારે પેલા વણિકે કહ્યું, હા, અમે ફરી ગયા છીએ, મારે હવે આ સ્વરૂપ કોઈને આપવું નથી. સંતોએ કલાકો સુધી એ વણિકને એક યા બીજી રીતે ઘણો સમજાવ્યો, પરંતુ આ વણિક જે છે એ એકનો બે થયો નહીં. એટલે સંતો હતાશ થઈને એના ઘરેથી બહાર નીકળી ગયા. હવે શું કરવું? કારણ કે આ લક્ષ્મીનારાયણ દેવનું જે સ્વરૂપ જે છે એટલું બધું નયનરમ્ય હતું કે મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીની તો પ્રથમથી જ એની અંદર આસક્તિ થઈ ગઈ હતી. હવે આવું બીજું સ્વરૂપ શોધવા ક્યાં જઈએ? સંતો તો પોતાના ઉતારે આવ્યા અને વિચાર મગ્ન થઈ ગયા અને વિચાર કરતા કરતા ધ્યાન મગ્ન થઈ ગયા કે હવે આપણે શું કરીએ? અને ધ્યાન કરતા કરતા શ્રીજી મહારાજે એમને દર્શન આપ્યા અને કહ્યું કે સંતો, તમે એક કામ કરો, પુનઃ એ વણિકના ઘરે જાઓ, એ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ તમને અવશ્ય પધરાવી દેશે. અમે એનું અંતકરણ જે છે
એ ફેરવી નાખશું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થતાં મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પુનઃ એ વણિકના ઘરે ગયા. એ વખતે આ વણિક જે છે એ પોતાની પરસાળની અંદર બેઠેલો હતો. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને પુનઃ પોતાની પાસે આવેલા જોયા એટલે પેલો વણિક ઊભો થઈ ગયો અને કહે કે અમે તમને ના પાડી છે, છતાં તમે કેમ અહીં આવ્યા? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે કે ભાઈ, અમે તમને એક વાત કહેવાની ભૂલી ગયા એટલે અમે પાછા આવ્યા છીએ. આ યુગલ મૂર્તિ તમારે ત્યાં છે એવી ખબર અમને ભગવાન સ્વામિનારાયણે આપી હતી. ત્યારે પેલો વણિક કહે કે એવી વાત છે, અને આ મૂર્તિ લેવા માટે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે તમને મોકલા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે હા, અમને ભગવાન સ્વામિનારાયણે મોકલેલા છે. એટલે પેલો વણિક જે છે એ વિચારવા લાગ્યો કે ભગવાન સ્વામિનારાયણને કેવી રીતના ખબર કે વડોદરાની અંદર મારા ઘરે આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ રહેલી છે? એટલે આ વણિક જે છે એ મનોમન નક્કી કરી બેઠો કે સ્વામિનારાયણ જે છે એ કોઈક બહુ મોટા સાધુ લાગે છે, કોઈક બહુ મોટા યોગી લાગે છે, અને એમણે પોતાની યોગ દ્રષ્ટિથી જોઈને જ આ પ્રમાણે નિર્ણય કરેલો લાગે છે. માટે ભલે એવો વડતાલની અંદર મંદિર બનાવે છે તો આ મૂર્તિ ભલે ત્યાં પધરાવે, હું રાજી ખુશીથી અર્પણ કરી દઉં. સંતોને કહ્યું કે સંતો, તમે અત્યારે ને અત્યારે જ આ સ્વરૂપ જે છે એ લઈને અહીંથી જાઓ, કારણ કે અન્યથા બીજા કોઈ આવશે અને બીજા કોઈ મારી કાન બંબેરણી કરશે તો હું તમને આ સ્વરૂપ પાછું આપી ન શકીશ. માટે તમે અત્યારે લઈ જાઓ. સંતોએ લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ લીધું. સાથે 4-5 હરિભક્તો આવેલા હતા. એ લોકો પણ પોતાની સાથે મોટા મોટા બોક્સ લઈને આવેલા હતા. એ લોકોએ સરસ મજાનું ઘાસ પાથરી એની અંદર લક્ષ્મીનારાયણ દેવને સુવાડ્યા, બરાબર પેક કર્યું અને એને ગાળાની અંદર મૂક્યા અને સંતો વડોદરાથી નીકળી ગયા. હવે સંતો વડોદરાથી નીકળ્યા પછી શું થયું એ બધી જ કથા હવે પછીના પ્રવચનની અંદર કરવામાં આવશે. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.